જય સ્વામિનારાયણ. આજે આપણે જઈશું જેતલપુર. જેતલપુર ધામનો 200 વર્ષનો પટોત્સવ, દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. તેનું કામ પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે. ખૂબ જ મોટા પાયે ઉત્સવ થવાનો છે. જેતલપુર ધામ દ્વિશતાબ્દી મહોત્સવ. આ જગ્યા મંદિરથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે આવેલી છે. અને તમે અસલાલીથી, અમદાવાદથી અસલાલી જાઓ તો થોડાક આગળ જાઓ, ત્યાં એક ટર્નિંગ આવે છે NH48 પર, ટ્રાન્સપોર્ટ નગર. ત્યાં ડાબી બાજુ વળી જવાનું એટલે સીધા મહોત્સવના સ્થળે પહોંચી જવાય. તો જુઓ, આ ગેટનું કામકાજ ચાલી રહ્યું છે. બહુ મોટા પાયે ઉત્સવ થવાનો છે. જેતલપુર ધામ દ્વિશતાબ્દી મહોત્સવ તારીખ 5/3/24 11/3/24, 7 દિવસનો મહા મોટો ઉત્સવ છે. એનું નામ છે અવસર. જો એનું કાર્યાલય છે. વિજય સ્તંભની સ્થાપના આવતીકાલે થવાની છે. મોટા મહારાજ અને લાલજી મહારાજ આવવાના છે. એની પણ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. વિજય સ્તંભની આ ગેટ છે, બની રહ્યો છે. આ એનું કાર્યાલય છે, ઓફિસ છે. વિજય સ્તંભ તથા નિમંત્રણ પત્રિકા લેખન કાર્યક્રમ આવતીકાલે રવિવારે તારીખ 1 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગે યોજાવાનો છે. તો આપણે જોઈએ કેટલી તૈયારીઓ થઈ રહી છે. અત્યારે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. બહુ મોટા પાયે ઉત્સવ છે. સભા મંડપ, ભોજનાલય, યજ્ઞશાળા બધાનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ સ્થળ છે વિજય સ્તંભનું. જેતલપુર દ્વિશતાબ્દી મહોત્સવ કાર્યાલય. અહીંયા વિજય સ્તંભની સ્થાપના આવતીકાલે મહારાજ શ્રીના વરદ હસ્તે થશે. એની ગોઠવણી થઈ ગઈ છે. એની પાછળ જે દેખાય છે તમને એ યજ્ઞશાળા છે. એનું પણ પૂરજોશમાં કામકાજ ચાલી રહ્યું છે. જો આ મેઇન ગેટ છે, તેનો વોકવે, રસ્તો બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે પૂરજોશમાં. સામે એક ડોમનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે. આ આખું ખૂબ જ મોટું ગ્રાઉન્ડ છે. એમાં ઉત્સવ ઉજવવાનો છે. એનું નામ છે અવસર. જો અહીંયા દરેક ધામના મંદિરો બની રહ્યા છે. એમાં દેવોની સ્થાપના થશે. બધા જ ધામના દેવો અહીંયા પધરાવવામાં આવશે. જો મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે. બધા જ મંદિરો છે અહીંયા. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમારી ચેનલ સ્વામિનારાયણ હરિને. જો આ યજ્ઞશાળા લગભગ બની ગઈ છે. એનું સ્ટ્રક્ચર આખું ઊભું થઈ ગયું છે. અહીંયા કામકાજ પૂરજોશમાં અત્યારે ચાલી રહ્યું છે. ખૂબ જ મોટું ગ્રાઉન્ડ છે. આ સામે દેખાય ત્યાં સભા મંડપ અને ભોજનાલયના સ્ટ્રક્ચર લગભગ બની ગયા છે. આખું ગ્રાઉન્ડ છે. જેતલપુર દ્વિશતાબ્દી
200 વર્ષનો ઉત્સવ આ જેતલપુર મંદિર છે, જેતલપુર ધામ. તો આપણે રેવતીજી, બળદેવજી, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ. ચાલો અંદર જઈએ, પ્રસાદીની વસ્તુઓ જોઈએ અને ભગવાનના દર્શન કરીએ. ચાલો મંદિરમાં.